સુરેન્દ્રનગરના ચોટીલા લીંબડી રોડ પર કાળજુ કંપાવતી ઘટના બની। હાઈવે પર બસ અને ડામરના ટેન્કર વચ્ચે ભયાવહ અકસ્માત થયો। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા। મહત્વનું છે, સાંઘાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા રોડની સાઈડમાં ઊભું હતું। તે દરમિયાન મધુરમ ટ્રાવેલ્સ અમદાવાદથી જૂનાગઢ આવતી હતી અને ટેન્કર પાછળ ઘૂસી ગઈ। અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં આગ લાગી હતી અને ટેન્કરમાંથી ડામર લીક થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર લીંબડી નજીક અકસ્માત થતા બસમાં ભયાનક આગ લાગી। આગ લાગતા તે વ્યક્તિ ડ્રાઈવર સીટ પરથી કૂદી અને નીકળી ગયો બહાર, પરંતુ અન્ય લોકો બહાર ન નીકળી શક્યા। હાલ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં અનેક લોકોના શરીરે ડામર ચોંટી જતા દાઝી ગયા હોવાની પણ માહિતી છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ચોટીલાના સાંગાણી નજીક જે અકસ્માતની ઘટના બની છે તેની અંદર આ ડામર ભરેલો જે ટેન્કર હતો તેનું ટાયર ફાટતા તે રોડ ઉપર ઊભું હતું ને એ સમયગાળા દરમિયાન પાછળથી આવતી જે મધુરમ ટ્રાવેલ્સની બસ હતી તેને પાછળથી ટક્કર છે તે મારી હતી ને તેને કારણે અકસ્માતની ઘટના છે તે બની હતી। ટ્રકનો જે ચાલક છે તે ફરાર છે તે થઈ ચૂક્યો છે, જ્યારે ટ્રાવેલ્સ બસની ડ્રાઈવર સહિત કુલ 4 લોકોના મોત છે તે નીપજ્યા છે અને 10 લોકો ઇજાગ્રસ્ત છે તે થયા છે। સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવીને તેને કારણે 35 જેટલા જે લોકો છે તેમનો બચાવ છે તે થયો છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। GJ03 AU 7175 નંબરનો આ જે ટેન્કર છે તે ડામર ભરી અને રાજકોટ તરફ જઈ રહ્યું હતું ને એ દરમિયાન આ અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। આ તરફના આપણે ટાયરના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ટાયર છે તેની અંદર ટાયર ફાટતા આ અચાનક જ રોડ ઉપર છે તે ટેન્કર છે તે ઊભું રાખી દેવામાં આવ્યું હતું। જે અકસ્માતની ઘટના બની તેમાં જે ટેન્કરનો ડ્રાઈવર છે તેને પાછળ જે રીતના અન્ય વાહન અથડાય નહીં તે માટે થઈને તેમને સુરક્ષાની જે ધ્યાન રાખવી જોઈએ તે રાખવામાં નહોતી આવી ને તેને કારણે આ અકસ્માતની ઘટના છે તે બની છે। મધુરમ ટ્રાવેલ્સની જે બસ છે તે આખી બળીને ખાક છે તે થઈ ચૂકી છે। અંદર જે લોકો હતા તેમને સ્થાનિક લોકોની ત્વરિતતાને કારણે બચાવી લેવામાં આવ્યા છે। 35 જેટલા લોકોના જીવ છે તે બચી ચૂક્યા છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ડામરને કારણે લીધો હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે ને જે અમદાવાદ રાજકોટ હાઈવે છે ત્યાં ચોટીલા નજીક સાંગાણી ગામ આવેલું છે ને ત્યાં અકસ્માતની ઘટના છે તે બની છે। 4 લોકોના જે મોત થયા છે તેમના મૃતદેહ છે તે બળીને ખાક છે તે થઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા જે રીતના માહિતી મળી છે તે મુજબ જે 4 લોકોના જે મોત થયા છે તેના મૃતદેહની ઓળખ થઈ શકે તેમ ન હોવાને કારણે પોલીસ દ્વારા DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ પહેલાં પ્રાથમિક રીતે પોલીસ દ્વારા મધુરમ બસની અંદર કેટલા પેસેન્જર હતા, સુરતથી જ્યારે આ બસ ઉપડી જામનગર તરફ જઈ રહી હતી એ દરમિયાન અમદાવાદ અને જામનગર વચ્ચે કેટલા લોકો અંદર બેઠા હતા તેની માહિતી છે તે એકત્ર કરવામાં આવી રહી છે અને ત્યાર પછી એક વ્યક્તિનો પોલીસ દ્વારા સંપર્ક કરી અને કોઈ મિસિંગ છે કે નહીં તે અંગેની પણ માહિતી છે તે મેળવવામાં આવશે અને DNA સેમ્પલ લીધા બાદ ઓળખ થશે અને ત્યાર પછી મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ચોટીલા।